તો ખેડૂત મિત્રો માટે એક જરૂરી વિડીયો છે। ખેડૂત મિત્રો આ વિડીયો ખાસ જોજો। ખેડૂત નોંધણી ફરજિયાત સેલ્ફ રજિસ્ટ્રેશન નહીં કરાવો તો 19મો હપ્તો મળશે નહીં। હમણાં જે 19મો હપ્તો પડવાનો છે તે હપ્તો નહીં પડે ખેડૂત મિત્રો। અને બીજા જે પણ સરકારી યોજનાઓ છે તેનો લાભ પણ ખેડૂત મિત્રોને નહીં મળે। તમે જો ખેડૂત રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો વધારે ટાઈમ ન લેતા જો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરી દેજો। ચેનલ પહેલી વાર અગર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને લઈએ બધી જ માહિતી કે શું છે આ નવા સમાચાર અને ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન ફરજિયાત કઈ તારીખ સુધીમાં કરાવી લેવાનું છે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। ઈ ફાર્મર રજિસ્ટ્રેશન માટે સૂચનાઓ। ઓકે મિત્રો, તો નવી સૂચનાઓ આવેલી છે તો દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો જોવા નમ્ર વિનંતી। તારીખ 23/2/2025 ના રોજ માનવ સોરી ટુ તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। ઈ ફાર્મર રજિસ્ટ્રેશન માટે સૂચનાઓ। તો ખેડૂત મિત્રો ખાસ તમારે આ વિડીયો જોવાનો છે, જોઈ લેજો ખેડૂત મિત્રો। તારીખ 23/2/2025 ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પીએમ કિસાન સહાયનો આગામી 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન ડીબીટી માધ્યમથી જમા કરવાના હોય। આમાં આપણા તાલુકાના ફક્ત 30,000 ખેડૂતોએ હજુ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે। તો ખેડૂત મિત્રો ખાસ કરીને પોરબંદર તાલુકા જિલ્લાના ખેડૂત મિત્રો, આપણા જિલ્લાની અંદર માત્ર 30,000 ખેડૂત મિત્રોએ જ હજે ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું છે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તે માટેની આ બધી ડિટેલ માહિતી છે, આ જોઈ લેજો કે આપણા તાલુકાના ફક્ત 30,000 ખેડૂતોએ જ હજે ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું છે। ઓકે ખેડૂત મિત્રો, ને આગળ જોઈએ આપણે તો આથી જો આ વખત તારીખ 23 ફેબ્રુઆરી સુધીમાં જે ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમને પીએમ કિસાન સન્માન સહાયના એકેય હપ્તા હવે પછી મળવાપાત્ર થશે નહીં એવી પણ સંભાવના છે। હવે ખેડૂત મિત્રો જો તમે આ તારીખ જોઈ લેજો, 23 ફેબ્રુઆરી સુધીમાં જે પણ ખેડૂત મિત્રો આ રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે તે રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીતર આગામી હપ્તા તમને પડશે નહીં। ઓકે, આમાં લખેલું છે કે આગામી હપ્તા પડશે નહીં। આ પહેલાંય આપણે એક બે મહિના થઈ ગયા બનાવેલા છે। ઓનલાઈન તમે હાથે બેહી અને ઓનલાઈન તમે કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રેશન તમારા મોબાઈલથી જ કરી શકો છો। હાવ હેલું ગુજરાતીમાં છે, આપણે વિડીયો બનાવી અને નાખેલા છે અને આ વિડીયોની એન્ડમાં પણ હું એ વિડીયો મેલી દે જે ડિસ્પ્લે થાય ત્યાં તમે ક્લિક કરશો એટલે એ વિડીયો જોઈ અને તમે હાથે રજિસ્ટ્રેશન કરી શકો। તેમ છતાંય મિત્રો તમને હાથે રજિસ્ટ્રેશન કરતા ન આવડે તો અહીંયા આ સ્ટુડિયોએ ન જેવી ફીસ સાથે રજિસ્ટ્રેશન કરી દેવામાં આવશે। તો જેટલા પણ ખેડૂત મિત્રો બાકી છે તે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લે। હવે ખેડૂતો જેથી દરેક ગામના ખેડૂતોને નમ્ર અનુરોધ કરવામાં આવે છે કે કૃપા કરી જો આપ આ સહાય ચાલુ રાખવા માંગતા હો તો વહેલી તકે એટલે કે તારીખ 23/2 આવે છે ને 23 ફેબ્રુઆરી બીજો મહિનો ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અચૂક અને ફરજિયાત કરાવી લેવા જણાવવામાં આવે છે। ઓકે મિત્રો, તો તમે ખાસ તમારું રજિસ્ટ્રેશન કરાવી લેજો। ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તો એક તો ગ્રામ પંચાયત વીસી દ્વારા તમે કરાવી શકો છો। બીજું ખેડૂત દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશન
તો તમે એ મેં જે કીધું ને કે હું મોબાઈલમાં વિડીયો બનાવીને તમને નાખ્યો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે તમે હાથે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકો છો. લાસ્ટમાં આવશે જ આ વિડીયોની એન્ડમાં એ વિડીયો ક્લિક કરી અને જોઈને તમે રજિસ્ટ્રેશન હાથે કરી શકો છો. તેમ છતાંય તમે રજિસ્ટ્રેશન હાથે કરતા ન આવડે તો અહીંયા આ સ્ટુડિયો આવીને કરી શકો છો અને કોઈ બીજા કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ કરાવી શકો છો. અને કોમન સર્વિસ સેન્ટર કેમ ત્યાં હોય કોમ્પ્યુટર ત્યાં કોમન સર્વિસ સેન્ટર હોય તો ત્યાં પણ તમે કરાવી શકો છો. કોમન સર્વિસ સેન્ટરે પણ તમે રજિસ્ટર કરાવી શકો છો ખેડૂત મિત્રો. ઓકે, હવે ખેડૂત વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગામ સેવક તલાટી કમ મંત્રી નો સંપર્ક કરી શકો છો. જો આપણે એટલો વિડીયો બનાવ્યો છે અત્યારે પણ પાછો વિડીયો બનાવ્યો તેમ છતાંય તમને ખબર ના પડે તો તમે ગામ સેવકનો અથવા તલાટી મંત્રીનો સંપર્ક કરી અને પૂછી શકો છો, વધારે માહિતી લઈ શકો છો. હવે રજીસ્ટ્રેશન કરવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ? તમારી પાસે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય? ડોક્યુમેન્ટમાં ખેડૂત મિત્રો 8A આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જોઈએ. એ મોબાઈલ તમારી પાસે હોવો જોઈએ. એમાં 1 થી 2 OTP આવે, બીજું કંઈ આવતું નથી. અને 8A, હવે 8A તમારે નવું કઢાવવાની જરૂર નથી. જૂનું કોઈ 8A પડ્યું હોય તો એમાંય સર્વે નંબર લખેલો હોય, સર્વે નંબરની જરૂર પડે એવા માટે 8A હોય. ઓકે ખેડૂત મિત્રો, તો પાછું પણ કહી દઉં, આ વિડીયોને એન્ડમાં હું વિડીયો મેલી જ દેવાનો છે. તેમ છતાંય પણ તમને રજિસ્ટ્રેશન કરતા ન આવડે તો અહીંયા ન સીવી ફીસ સાથે રજિસ્ટ્રેશન તમને કરી દેવામાં આવશે આ સ્ટુડિયો. બાકી વધારે માહિતી માટે તો તમે ગામ સેવકનો પણ સંપર્ક કરી શકો, તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકો છો. અને આપણે વોટ્સએપ આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી પર સ્ક્રોલ થઈ રહી છે અને કોમેન્ટ પણ કરી શકો છો. તો કોમેન્ટમાં પણ તમને અવશ્ય જવાબ આપવામાં આવશે ખેડૂત મિત્રો. તો તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે. તો આ પાછી તારીખ હું કહી દઉં તમને, 23 ફેબ્રુઆરી 2025 સુધીમાં જેટલા પણ ખેડૂત મિત્રો બાકી છે તે રજિસ્ટ્રેશન કરાવી લે. આની PDF પણ આપણી પાસે પડી છે. હમણાં હું તમને PDF પર દેખાડી દઈશ, નામ સહિત કે કેના બાકી છે. જો તમારું નામ હોય તો તમે રજિસ્ટ્રેશન કરાવી લ્યો. તો આગળ જોઈ લઈએ ખેડૂત મિત્રો આપણે. તો જોઈ લેજો ખેડૂત મિત્રો, આગળ આપણે વિડીયો બનાવેલો છે ઘરે બેઠા ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આ વિડીયો છે. આ વિડીયો અત્યારે ચાલે છે તે વિડીયોના લાસ્ટમાં પ્લે થશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે આ વિડીયો તમે ઘરે બેઠા તમે કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો તે બધી જ માહિતી આ વિડીયોમાં આપેલી છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી. ઓકે ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે. હવે તમે રજિસ્ટ્રેશન કરી લેશો એટલે તમને ડિજિટલ ખેડૂત કાર્ડ પણ એક આપી દેવામાં આવશે. ઓકે, તો એ કાર્ડ ઉપર જ તમારા બધા સરકારી યોજનાના કામ છે ને તે કાર્ડની જરૂર તમને પડશે ખેડૂત મિત્રો. તો આગળ જોઈએ આપણે કે નીચે મુજબની યોજનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા ફરજિયાત છે. હવે અહીંયા જોઈ લેજો મિત્રો કે ફાર્મર રજિસ્ટ્રેશન ઉપયોગ. હવે કઈ કઈ યોજના તમે બંધ થઈ શકે છે તમારું જો ફાર્મર રજિસ્ટ્રેશન તમે ન કરાવી શકો છો? તો પહેલી તો જોઈ લેજો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જે આપણે ધોવાણનું કે પાક વીમો કે જે કહીએ છીએ તે તમને મળવાપાત્ર નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 2000ના હપ્તા જેને મળે એને તો ખાસ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે ખેડૂત મિત્રો. તે સહાય પર તમારી બંધ થઈ શકે છે. પછી કિસાન ક્રેડિટ કાર્ડ પર તમારું રદ થઈ શકે છે. પછી લઘુત્તમ ટેકાનો ભાવ જે આપણે માર્કેટમાં નાખવા જઈએ, ટેકાના ભાવના ફોર્મ ભરાવીએ તો એ ફોર્મ પણ ન ભરી શકાય, એનો પણ પ્રશ્ન બની શકે છે. ઓકે ખેડૂત મિત્રો, અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગમાં પણ તમારે તકલીફ થઈ શકે છે. ઓકે ખેડૂત મિત્રો, તો તમારે તારીખ હું પાછી કહી દઉં, 23 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યો. કંઈ છે નહીં, હું લાસ્ટમાં વિડીયો જોઈને તમે હાથે પણ કરી શકો છો. તેમ છતાંય જો તમને ન આવડે તો ખેડૂત મિત્રો અહીંયા નજીવી ફીસ સાથે તમને ફાર્મર રજિસ્ટ્રેશન કરી આપવામાં આવે. આગળ જોઈએ આપણે, જે ખેડૂતોને PM કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે
ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે. જે ખેડૂત મિત્રોને 2000 નો હપ્તો પડે, આ બીજા બધાને રજીસ્ટ્રેશન તો કરાવવાનું છે, 2000 નો હપ્તો પડે એને તો ફરજિયાત કરાવવાનું છે. તો તે ખેડૂત મિત્રો તો ફરજિયાત કરાવે જ લે. આ 19મો હપ્તો હમણાં પડવાનો છે તે પણ કદાચ અટકે જાય અને કદાચ પડે પણ એકાદી ફેર નાખી દે પણ અટકે જાય એ પાકું છે. તો ખેડૂત મિત્રો જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી સપ્તાહનો લાભ મળશે નહીં. જો તો નોંધણી નહીં થઈ હોય તો આગામી આ 19મા હપ્તાનો લાભ તમને મળશે નહીં. તો ફરીવાર કહી દઉં ખેડૂત મિત્રો, તમે ફાર્મર રજિસ્ટ્રેશન અવશ્ય કરાવી લેજો. હવે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ક્યાં કરાવી શકાય? તો આ તો આપણે આગળ લીધું છે કે ગ્રામ પંચાયત ખાતે વીસી પાસે તમે કરાવી શકો, કોમન સર્વિસ સેન્ટર CSCમાં તમે કરાવી શકો ને મોબાઈલથી. હું કહું ને તમને કે હાથે તમે મોબાઈલથી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ તમે કરાવી શકો છો અને કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ કરાવી શકો છો. અને અહીંયા આર સ્ટુડિયોએ આવી અને નસીવી ફીસ સાથે પણ તમે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓકે ખેડૂત મિત્રો, રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ તો આપણે આગળ જોઈ લીધા કે આધાર કાર્ડ, પછી આધાર કાર્ડ સાથે જે તમારો મોબાઈલ નંબર લિંક હોય, મોબાઈલ નંબર અને સર્વે નંબર 7/12/8માં જે સર્વે નંબર હોય એ સર્વે નંબરની જરૂર પડે. ઓકે મિત્રો, હવે ખેડૂત મિત્રો ખેડૂત નોંધણી કરવા માટે આજે સ્કેન કરો. હવે આ સ્કેનર QR કોડ પર તમને આપી દીધા છે. 1 મિનિટ મોટું કરી દઉં તમને. આપેલો QR કોડ આ એરો 1 મિનિટ સાઈડમાં લઈ લો. આપેલો QR કોડ વેબસાઇટ માટે સ્કેન કરો. જો આ QR કોડ તમે મોબાઈલથી સ્કેન કરશો ને, આગળ તમે આ એક મોબાઈલ પર વિડીયો જોવો, બીજો મોબાઈલ હોય એ પાસે રાખી આનું સ્કેન કરો, ડાયરેક્ટ વેબસાઇટ ખુલી જાય અને ડાયરેક્ટ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. ઓકે ખેડૂત મિત્રો, તો આ એનો QR કોડ છે. ઓકે, વેબસાઇટ માટેનો. પછી બીજો QR કોડ આ બાજુ છે મિત્રો, તે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આનું એપ પણ આવી ગયું છે ખેડૂત મિત્રો. જરીયું મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો. સેલ્ફ રજિસ્ટ્રેશન તો આ QR કોડ સ્કેન કરશો ને, આ બાજુનો આ અત્યારે તમે જોવો 1 મિનિટ અને કેન્સલ કરી દઈએ. આ તો તમને ડાયરેક્ટ પ્લે સ્ટોર ઉપર લઈ જશે અને જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશનની એપ્લિકેશન છે ને, એ ડાયરેક્ટ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની કહેશે. એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ રજિસ્ટ્રેશન કરી શકો છો. ઓકે ખેડૂત મિત્રો, તો તમને બધી જ માહિતી મળી ગઈ છે, પણ તોય પણ જો તમને ના સમજાય કંઈ તો કોમેન્ટ અવશ્ય કરજો. બાકી આપણી બધી સોશિયલ મીડિયાની લિંક તો સ્ક્રોલ થઈ રહી છે. બાકી ગામ સેવકનો તમે સંપર્ક કરી શકો છો, તલાટી કમ મંત્રીનો પણ સંપર્ક કરી શકો છો. પણ પાછું હું કહી દઉં કે તમે રજિસ્ટ્રેશન અવશ્ય કરી લેજો. હવે હું તમને PDF દેખાડી દઉં છું. PDFમાં કેના નામ છે એમાં નંબર પણ છે, પણ યુટ્યુબના ગાઈડલાઈન માટે હું નંબર બંધ કરી દઈશ અને ખાલી તમને નામ જોવા મળશે. ઓકે ખેડૂત મિત્રો, તો જોઈ લેજો ખેડૂત મિત્રો, આ નામ છે. આ તમે પોઝ કરી અને તમારું નામ વાંચી પણ શકો છો. જો આમાં તમારું નામ આવે તો ખેડૂત મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો નામ જોતા જજો ખેડૂત મિત્રો. અને બીજી વાત તમને કહી દઉં ખેડૂત મિત્રો કે ઘણા ખેડૂત મિત્રોએ એવું કીધું કે અમારી જમીન બીજે ગામે છે તો ત્યાં રજિસ્ટ્રેશન કરાવવા જાવ. ક્યાંય રજિસ્ટ્રેશન બીજે ગામે જમીન હોય તો ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવા જવાની જરૂર નથી. હવે મોબાઈલથી રજિસ્ટ્રેશન થતું હોય તો બીજે ગામ ત્યાં જવાની જરૂર શું છે? મોબાઈલથી ઘેર બેઠા જ રજિસ્ટ્રેશન થાય.
ને રજિસ્ટ્રેશન તમે ગમે ત્યાં કરાવી શકો છો. એવું નથી કે જે ગામમાં જમીન હોય ત્યાં જ રજિસ્ટ્રેશન કરાવવા જવાનું. ગમે ત્યાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એવું નથી કે બીજા ગામમાં જમીન હોય તો ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન તમે ગમે ત્યાં કરાવી શકો છો, ફાર્મર રજિસ્ટ્રેશન. ઓકે ખેડૂત મિત્રો, તો આ બધા નામ છે. જે પણ ખેડૂત મિત્રોનું હજી રજિસ્ટ્રેશન નથી થયું તે બધાના નામ અહીંયા સ્ક્રોલ થઈ રહ્યા છે. અને ન સમજાય ખેડૂત મિત્રો તો કોમેન્ટ કરજો. હું આને ગુજરાતીમાં કન્વર્ટ કરી અને પણ એક વિડીયો પાછો તમને પ્રોવાઈડ કરાવી દે. નામ સ્ક્રોલ થઈ રહ્યા છે મિત્રો. તમે પોઝ કરીને પણ વાંચી શકો છો આમાં તમારું નામ છે કે નહીં. જો કે તમે રજિસ્ટ્રેશન જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેને ખબર જ છે કે મેં હજી નથી કરાવ્યું, તો તેમને કરાવી લેવાનું અવશ્ય. અને કદાચ કોઈ રજિસ્ટ્રેશન ખેડૂત મિત્રોએ કરાવી લીધું હોય ને તેનું નામ પણ આમાં હોય તો ગલતીથી આવી ગયું હોય તો તેને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ને બાકી રજિસ્ટ્રેશન થઈ ગયું અને સક્સેસફુલ કહેવાય એમ થઈ ગયું તે પણ વિડીયો આપણે બનાવેલો છે કે તમારે રજિસ્ટ્રેશન સક્સેસફુલ જોવું હોય તો કેવી રીતે જોવું, પેન્ડિંગમાં પડ્યું કે સક્સેસફુલ થઈ ગયું તે પણ તમે જોઈ શકો છો. તે વિડીયો પણ આપણે બનાવી અને આગળ એક મેલેલો છે. અને કોમેન્ટ કરશો તો પાછો પણ આપણે તે વિડીયો આગલા વિડીયોમાં મેળવી દઈશું અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો.
તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે ખેડૂત મિત્રો. અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમારા મિત્રો સાથે શેર કરજો, કોઈને પણ માહિતી કામ આવે. અને પાછું કે મિત્રો લાઈક એક અવશ્ય કરજો. લાઈક કરશો તો અમને મોટિવેશન મળે છે, અને લાઈક કરવાથી અમને પણ આવા જ વિડીયો બનાવવામાં મોટિવેશન મળે છે. તેવા માટે લાઈક અવશ્ય કરજો. તો વિડીયો સારો લાગ્યો હોય થેન્ક યુ ખેડૂત મિત્રો. મળીએ ફરી બીજા એક આવા નોલેજેબલ વિડીયોમાં.